આઝાદ થયાને 75 વર્ષ થયા, ઉજવણા ચાલે છે. કર્યું શું? 30-40 વર્ષ દેશને કોંગ્રેસે બરબાદ કર્યો. હવે બીજેપી કામે લાગી છે. હજી બીજા 25 જણા તૈયાર જ છે. 75 વર્ષમાં કર્યું શું? ત્યાં જ છે હજી દેશની નદીઓ. હજી 80% જમીનને 12 મહિના ખેતી માટે પાણી આપણે આપી નથી શક્યા. આપણે બેરેજની યોજનાઓ નથી. હજી આપણે ગામડાઓને પાણી નથી આપી શક્યા ખેતી માટે. હજી ગામડાઓને વીજળી નથી આપી, સડક નથી આપી, શિક્ષણ નથી આપ્યું, કોલેજ નથી આપી, હોસ્પિટલ નથી આપી. 75 વર્ષમાં કર્યું શું? કોઈ પૂછતું નથી. નથી 2 ટાઈમની લોકોને રોટલી મળતી, નથી ખાવાનું મળતું, નથી નોકરી મળતી. 75 વર્ષથી આ લોકો સતત છેતરાતા આયા છીએ અને એ લોકો છેતરતા રહ્યા છે અને આપણે ખુશ છીએ. દર 5 વર્ષે કોઈકને બદલી લઈએ છીએ એ આશામાં કે આ આપણને બદલશે. એ લોકો એમનું બદલે છે, તમને બદલતા નથી. અને આપણે એટલા કમનસીબ છીએ કે આપણે કાં તો બાબરી મસ્જિદ તોડવી છે, મસ્જિદ તોડીએ, કાં તો રામ મંદિર બનાવીએ, કાં તો હવે મથુરા જઈને કૃષ્ણ મંદિર બનાવીએ. રામ જન્મભૂમિને મુક્ત કરીએ, કૃષ્ણ જન્મભૂમિને મુક્ત કરીએ. કાં તો મુસલમાનોને કાઢી મૂકીએ, કાં તો મુસલમાનો જોડે લડીએ, કાં તો હિન્દુઓ મુસલમાન લડે, કાં તો હરિજન અને હિન્દુ લડે, કાં તો હિન્દુ અને હિન્દુ લડે, કાં તો પંજાબીઓ અને હિન્દુઓ લડે, પણ લડીએ. અને આ બધા લડતા રહેશે તો જ શાસન થશે ને. આપણને કેમ રસ છે? અણુબોમ્બ પડીને જાપાનનો સાવ સમૂળગો નાશ થઈ ગયો. એક જ દિવસમાં લાખો માણસો મરી ગયા. અને આજે 75 વર્ષમાં જાપાન એ જગ્યા ઉપર છે જ્યાં અણુબોમ્બ નાખનાર અમેરિકા ક્યારેય પહોંચશે નહીં. એ જગ્યા ઉપર છે. એને વિશ્વ નંબર 1 સાબિત કરી દીધું. એને બધું જ શ્રેષ્ઠતમ બનાવી દીધું 75 વર્ષમાં બરબાદ થયા પછી. અને આપણે હજી ગીતો ગઈએ છીએ કે અમે ગુલામી ભોગવી એટલે અમે પાછળ રહી ગયા. નહીં, આપણે કંઈ કર્યું નહીં. હજી આજે 2024માં આપણે મથુરાની કૃષ્ણ મંદિર, આપણે રામનું મંદિર, આપણી વાત જ આ છે. આપણે ધર્મના નામે માત્ર ધતિંગ કરવા છે. બંધ કરો. 140 કરોડ છીએ. એની રોજી રોટી, એનું શિક્ષણ, એની તબીબી, મેડિકલ, એની નોકરી, એની કમાણી, એના વિશે વિચારો. એ કરવું નથી. એ ક્યારે થશે? જ્યારે સ્કૂલમાં મંદિરોનું રૂપાંતર થશે. કોઈ ભગવાન બચાવવા નથી આવ્યો નથી ક્યારેય. ધરતીકંપ ત્યારેય ભગવાન નથી આવ્યો. એક દિવસમાં 22 ઇંચ વરસાદ પડ્યો ત્યારેય નથી આવ્યો. પૂર અને દુકાળ પડ્યા ત્યારેય નથી આવ્યો. કેટલા મંદિરો બનાયા, હજારો ને લાખો. ઈશ્વર ક્યારેય નથી આવ્યો. બંધ કરો મંદિરો બનાવવાનું. સ્કૂલો બનાવો, કોલેજો બનાવો, યુનિવર્સિટી બનાવો, સ્પોર્ટ્સના મેદાન બનાવો, લાઇબ્રેરી બનાવો, હોસ્પિટલ્સ બનાવો. અને આની અંદરથી તમને શિક્ષિત શ્રેષ્ઠ ધન યુવાધન મળશે. એમાંથી વૈજ્ઞાનિકો મળશે, એમાંથી ટેકનિશિયન મળશે, એમાંથી એન્જિનિયરો મળશે, એમાંથી ડોક્ટરો મળશે. શું જરૂર છે તમારે મંદિરો બનાવીને? કે શું જરૂર છે તમારે મસ્જિદો તોડીને? તમે
કેમ તમે એવો પ્રોજેક્ટ નથી આપતા કે ભારતને આપણે 100 કરોડ સ્કૂલ આપીએ, 100 કરોડ કોલેજો આપીએ, આપણે ભારતને 5000 હોસ્પિટલ આપીએ? આપણે એ કામ કરવું જ નથી. 24 કલાક વીજળી આપીએ, 24 કલાક પાણી આપીએ, એ કામ કેમ નથી કરવું? બસ 75 વર્ષની ઉજવણી કરવી. આ ઉજવણી ખાસી મોંઘી પડશે. તમારા કરતા વધુ વસ્તી ચાઇનાની છે, અને છતાં આમાંનો એક પણ પ્રશ્ન નથી. ખાલી ચાઇનાનો વિકાસ અને ચાઇનાની પ્રજાનું કલ્યાણ એમાં જ રસ છે, બીજી કોઈ બાબતમાં રસ નથી.